સમાચાર તરફ આગળ વધીએ। પાટણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો, કારણ કે ઠાકોર સેના 5મી તારીખે કોંગ્રેસથી છેડો ફાડશે। ઠાકોર સેનાની ટિકિટ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠાની ટિકિટ માંગવામાં આવી હતી। 5 તારીખે અમદાવાદના રાણીપ ખાતે મળશે બેઠક। સેનાના અધ્યક્ષો સાથે મળીને અંતિમ નિર્ણય લેવામાં આવશે। જે 2019ની જે લોકસભાની ચૂંટણીના અંદર અમારી ક્ષત્રિય ઠાકોર સેનાની અવગણના કરવામાં આવે છે। આજ દિવસ સુધી જો ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ગયો છે તો આજ સુધી અમને કોઈ ફોન કરવામાં નથી આવ્યો અને અમારા આખા ગુજરાતની અંદર એમાં 4 જિલ્લાની અંદર અમે ક્ષત્રિય ઠાકોર સેનાની ટિકિટ માગી હતી, એમાં એક પણ ટિકિટ આપવામાં નથી આવી અને ક્યાંક ને ક્યાંક અમારી ક્ષત્રિય ઠાકોર સેના સાથે અન્યાય થઈ રહ્યો છે। તો આજે અમે ક્ષત્રિય ઠાકોર સેના બહુ નારાજગીમાં છીએ અને 5 તારીખે અમદાવાદ રાણીપના અંદર આખા ગુજરાત પ્રદેશ કોર કમિટીની અધ્યક્ષતામાં મિટિંગ રચવાની છે અને ત્યાં બને ત્યાં સુધી 99% અમે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખવાના છીએ। પણ અમારા અધ્યક્ષ એવા અલ્પેશ ઠાકોરે જો અમે દરેક આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેના એમ કે દરેક જિલ્લાના તાલુકાના જે કહીશું તે અલ્પેશ ઠાકોરને કરવું પડશે અને એ વાતે અલ્પેશ ઠાકોર સંમત છે। તો ચૂંટણી ટાણે કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો। યશવંત પટેલ જોડાયા છે અમારી સાથે। યશવંત, પાટણનું રાજકીય ગણિત અત્યારે જોવા જઈએ તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેવી પરિસ્થિતિ આવીને ઊભી છે। ખ્યાતિ, ચોક્કસથી જો વાત માત્ર પાટણ જિલ્લાની કરવામાં આવે તો એક ઠાકોર સમાજના સક્ષમ ઉમેદવારોના કારણે અત્યાર સુધી જે ઉમેદવારો જાહેર કરવામાં નતા આવતા તેના ઉપરથી જ સસ્પેન્સની જાણ કરી શકાય છે કે કેટલું સસ્પેન્સ રહી હતી આ સીટ। સ્વાભાવિક રીતે બંને પાર્ટીઓની વાત કરવામાં આવે તો અત્યારે ઠાકોર સમાજના જે ઉમેદવારો છે જાહેર કરવામાં આવે છે। તો અને બીજી વાત જો કરવામાં આવે કે ઠાકોર સેનાનો જે વિરોધ છે, ઠાકોર સેનાનો વિરોધ જો સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બનશે તો જે વિધાનસભામાં જે કોંગ્રેસને સમર્થન મળ્યું હતું ઠાકોર સેના દ્વારા, ક્યાંક ના ક્યાંક જે લોકસભાની સીટોને લઈને જો આમની નારાજગી દેખવામાં આવશે તો એક સીટ પર 50,000થી પણ વધુ મતોનું નુકસાન કોંગ્રેસને ભોગવવું પડશે। સ્વાભાવિક રીતે 5 તારીખે જે રાજ્યવ્યાપી આંદોલન થવા જઈ રહ્યું છે, રાજ્યવ્યાપી વિરોધ થવા જઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જો કોંગ્રેસમાંથી ઠાકોર સેના દ્વારા જો છેડો ફાળવામાં આવશે અને આ છેડો ફાળવામાં જો ઠાકોર સેનાને કોંગ્રેસ રોકી નહીં શકે તો સ્વાભાવિક રીતે કોંગ્રેસને સૌથી મોટું નુકસાન થશે ખ્યાતિ, અને જેનું પરિણામ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે। પરંતુ જે રીતે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઠાકોર સેનાએ તો મન બનાવી જ લીધું છે। શું કોંગ્રેસ હવે કોઈ પણ ભોગે આ તમામ ઠાકોર સેનાને બનાવી શકશે? ચોક્કસથી ખ્યાતિ, અત્યારે ઠાકોર સેનાનું મન એટલા માટે બનાવી દેવામાં આવ્યું છે કે તેમણે ઉત્તર ગુજરાતની કહી શકાય કે પાટણ, સાબરકાંઠા, મહેસાણા તેમજ બનાસકાંઠામાંથી ટિકિટોની માંગણી કરી હતી કે ઠાકોર સેના પ્રેરિત ઉમેદવાર તેમને આપવામાં આવે। જો ઠાકોર સેના પ્રેરિત તેમને ઉમેદવાર નહીં આપવામાં આવે તો તેના પરિણામો કોંગ્રેસને ભોગવવા પડશે। સ્વાભાવિક રીતે એક તરફ જો વાત કરવામાં આવે તો વિધાનસભાની જે ચૂંટણી ગત 2017ની હતી તેમાં ઠાકોર સેનાએ સમગ્ર રીતે સપોર્ટ કર્યો હતો, સમર્થન કર્યું હતું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં કોંગ્રેસને સારા પરિણામો મળ્યા હતા, પરંતુ ક્યાંક જે ડીલ હતી તે નિષ્ફળ ગઈ હતી। ક્યાંક ને ક્યાંક જે ટિકિટોની ફાળવણીમાં જે ઠાકોર સેનાની નારાજગી સામે આવી છે અને એક સમયે ઠાકોર સેના દ્વારા એટલું પણ કહી દેવામાં આવ્યું છે કે અલ્પેશ ઠાકોરને પણ ઠાકોર સેના દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે માનવો પડશે। જો કે ઠાકોર સેનાએ એટલું પણ કહી દીધું છે કે અલ્પેશ ઠાકોરનું પણ આમાં સમર્થન છે। જી યશવંત, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જે રીતે હવે કોંગ્રેસને ચૂંટણી ટાણે જ મોટો ફટકો પડી શકે છે, જોવાનું એ છે કે કોંગ્રેસ કઈ રીતે બનાવે છે ઠાકોર સેનાને।